હરિઓમ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ચેનલમાં નવા હોય તો લાઇક કરી, કમેન્ટ કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 10 એપ્રિલ 2025 ચૈત્ર સુદ તેરસના રોજ આવતું ગુરુ પ્રદોષ વ્રત, તેની કથા, મહિમા, પૂજા વિધિ તથા ઉપાયો. આજે શુભ મુહૂર્ત જાણીએ. જો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી શકે. વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનો આભાર. શ્રી ગણેશાય નમઃ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મિત્રો, તેરસ એટલે ત્રયોદશીની તિથિ, જે મહિનામાં 2 વાર આવે છે, એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. વાર પ્રમાણે તેનું મહત્ત્વ પણ વિશેષ પ્રમાણે આપણા હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. તો આજે ગુરુવારનો દિવસ છે અને આજે પ્રદોષની તિથિ છે, એટલે આ વ્રતને આપણે ગુરુ પ્રદોષ વ્રત તરીકે ઓળખીએ છીએ. પ્રદોષની તિથિના સ્વામી શક્તિપતિ ભગવાન મહાદેવ છે. આજે ભક્તો મહાદેવની ઉપાસના કરીને મનોવાંછિત ફળ મેળવી શકે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવી શકે છે. રોગ અને અનિષ્ટમાંથી મુક્તિ મેળવી જ્ઞાન અર્જિત કરી શકે છે. ગુરુ પ્રદોષ કે જે વિદ્યા, ધન, આરોગ્ય અને સૌભાગ્ય આપનાર છે. આજે શિવ પાર્વતીનું વિધિપૂર્વક પૂજન કરવાથી શીઘ્ર લાભ થાય છે અને આપણા અટકેલા કાર્યો પૂરા થાય છે. આજે મહાદેવના શિવલિંગની પૂજા થાય છે. સૌપ્રથમ જાણીએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે. મિત્રો, ચૈત્ર સુદ તેરસ ગુરુ પ્રદોષ વ્રતની તિથિનું પ્રારંભ એ 9 એપ્રિલ 2025ના મોડી રાત્રે 11 વાગ્યાથી શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ 11 એપ્રિલે રાત્રે 1 વાગ્યાની આસપાસ થાય છે, તો જેની નોંધ લેવા વિનંતી છે. સૂર્યાસ્ત મુજબ પ્રદોષની તિથિ એ 10 એપ્રિલના રોજ આપણે ઉજવવાની છે. તેનું વ્રત ગુરુવારના દિવસે, એટલે કે ગુરુ પ્રદોષનું વ્રત ગુરુવારના દિવસે કરવાનું રહે છે. મિત્રો, આજે શિવ પાર્વતીનું પૂજન થાય છે, પણ મહાદેવને તો 1 લોટો જલ અને 1 બિલ્વી પત્રથી પણ આપણે સંતુષ્ટ કરી શકીએ છીએ. મહાદેવ માત્ર પ્રેમના ભૂખ્યા છે, તે તેનાથી પણ સંતુષ્ટ થાય છે. પણ ભક્તો પ્રેમ ભાવથી મહાદેવની પૂજા કરે છે. આજે પૂજામાં ગંગાજલ, કાચું દૂધ, સાદું જળ, ફળ, ત્યારબાદ સિઝનના જે કોઈ ફળ આવતા હોય તે અને બીલીપત્ર ધરવામાં આવે છે. ભગવાન મહાદેવની સામે ધૂપ, દીપ, નિવેદથી પણ પૂજન થાય છે અને એ ધરાવાય છે. સૌથી છેલ્લે આરતી થાય છે. પૂજા અને અર્ચના કર્યા બાદ કથા સાંભળવામાં આવે છે. જેવી પૂજા સંપન્ન થાય એટલે ગુરુ પ્રદોષ વ્રતની કથા સંભળાય છે. આજે શિવલિંગ પર વિવિધ અભિષેકના પણ લાભ થાય છે. જેમ કે પ્રદોષના દિવસે દૂધથી અભિષેક કરવાથી આપણા ચંદ્રદોષમાંથી આપણે બચી શકીએ છીએ અને આપણા તમામ દુઃખ દૂર થાય છે. મિત્રો, આજે શિવલિંગ પર જો ઘીથી અભિષેક કરીએ તો જીવનમાં ખુશાલી આવે છે અને તમામ પ્રકારના સંકટો દૂર થાય છે. મિત્રો, આજના દિવસે જો ચોખા એટલે કે અક્ષતથી શિવલિંગની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યામાંથી આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. આ જ દિવસે કાળા તલથી જો શિવલિંગની પૂજા કરીએ તો શનિ દોષમાંથી આપણને મુક્તિ મળે છે અને પિતૃકૃપાની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે મિત્રો, શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો જો અભિષેક કરવામાં આવે તો આપણા જીવનમાં અનેક ગણા શુભ લાભ થાય છે. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું. આપણા હિન્દુ ધર્મમાં પ્રદોષની તિથિનું ઘણું મહત્ત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન નારાયણના અવતાર તરીકે જ્યારે નરસિંહ અવતાર ધારણ કર્યો ત્યારે હિરણ્યકશ્યપુનો સંહાર ભગવાને પ્રદોષ કાળમાં કર્યો હતો. પ્રદોષ કાળમાં ભગવાન નારાયણની પણ પૂજા કરી શકાય છે. તેથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિએ પ્રદોષ કાળમાં ભગવાન શિવની પણ પૂજા કરી હતી અને સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરી હતી. સુખદેવજી જણાવે છે કે જે ત્રયોદશીનું વ્રત કરે છે તેને 100 ગાયના દાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
તો મિત્રો, ત્રયોદશીનું વ્રત એ કથા વગર અધૂરું છે. તો સર્વપ્રથમ આપણે જાણીએ કે ત્રયોદશીના દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી અને તેની વ્રતકથા. મિત્રો, આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક વ્રત જણાવેલા છે. પ્રદોષ વ્રત પણ તેમાંથી એક વ્રત છે અને આ વ્રત દર મહિનામાં બંને પક્ષની 13મી તિથિએ કરવામાં આવે છે. ગુરુવાર હોવાથી આ વ્રતને ગુરુ પ્રદોષ વ્રત પણ કહેવામાં આવે છે. ધર્મગ્રંથોમાં પ્રદોષ વ્રતની અલગ અલગ કથા જણાવવામાં આવેલી છે. પ્રદોષ વ્રતની પૂજા કર્યા પછી આ કથા આપણે સાંભળવી જોઈએ. તો સર્વપ્રથમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ જાણીએ. પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલાં 45 મિનિટ અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પ્રદોષકાળ માનવામાં આવે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને બીલીના પાન ચડાવો. આ પછી ભગવાન શિવના મંત્રનો જાપ કરો. જાપ કર્યા પછી પ્રદોષ વ્રતની કથા સાંભળો. અંતમાં આરતી કરો અને સમગ્ર પરિવારમાં પ્રસાદ વહેંચો. મિત્રો, હવે જાણીએ પ્રદોષ વ્રતની વ્રતકથા. મિત્રો, જ્યારે અસુરોની સેનાએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, એક સમયે રાક્ષસ રાજા વૃત્રાસુરની સેનાએ દેવતાઓ પર હુમલો કર્યો. ભીષણ યુદ્ધ થયું જેમાં અસુર સેનાનો પરાજય થયો. જ્યારે વૃત્રાસુરને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો. તેણે પોતે યુદ્ધનો નિર્ણય લીધો, પરંતુ તે ખૂબ પ્રપંચી હતો. તેણે એક વિશાળ રૂપ ધારણ કર્યું. આ જોઈ બધા દેવતાઓ ડરી ગયા. તેઓ ભાગીને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં ગયા. દેવગુરુ બૃહસ્પતિએ આ રહસ્ય જણાવ્યું. ગુરુદેવ બૃહસ્પતિએ દેવતાઓને જાણ કરી કે વૃત્રાસુરે ગંધમાદન પર્વત પર વર્ષોની તીવ્ર તપસ્યા પછી શિવને પ્રસન્ન કર્યા છે. તે સમયે તેણે માતા પાર્વતીને ભગવાન શિવની ડાબી બાજુએ બેઠેલા જોઈને તેની મજાક ઉડાવી. જ્યારે માતા પાર્વતીએ ગુસ્સે થઈને કહ્યું કે તેનું અને પ્રિય ભોલેનાથનું તેણે અપમાન કર્યું છે. આ કારણે હું તમને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ બનીને આકાશમાંથી પૃથ્વી પર પડી જશો. એ શ્રાપને કારણે રાધા ચિત્રત વૃત્રાસુર બન્યો. આ પ્રકારે વૃત્રાસુર ઉપર દેવતાઓએ વિજય પ્રાપ્ત કર્યો. દેવગુરુ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે તે બાળપણથી જ ભગવાન શિવના પરમ ભક્ત છે. આવી સ્થિતિમાં તમામ દેવતાઓએ ગુરુ પ્રદોષ વ્રત રાખવું જોઈએ અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા જોઈએ. દેવગુરુએ આપેલી ઉપવાસ પદ્ધતિને ધ્યાનમાં રાખીને ઇન્દ્રદેવે નિયમ પ્રમાણે ગુરુ પ્રદોષ વ્રત કર્યું. આમ જેઓ ગુરુ પ્રદોષ વ્રત રાખે છે, ભગવાન શિવની પૂજા કરે છે, તે તેના દુશ્મનો ઉપર જીત મેળવે છે. શિવની કૃપાથી શત્રુઓને હરાવવામાં સફળતા મળે છે. મિત્રો, એક અન્ય પૌરાણિક કથા અનુસાર એક ગામમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી, જે ભીખ માગીને પોતાનું ભરણ પોષણ કરતી હતી. એક દિવસ જ્યારે તે ભીખ માગીને પરત આવી રહી હતી ત્યારે તેણે 2 બાળકોને જોયા, જેમને તે ઘરે લઈ આવી. પરંતુ જ્યારે તેઓ મોટા થયા ત્યારે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી કે તેનો પરિવાર આટલા લાંબા સમયથી રાહ જોતો હશે. આવી સ્થિતિમાં બ્રાહ્મણી બંને બાળક સાથે શાંડિલ્ય ઋષિના આશ્રમમાં ગઈ. ઋષિ પાસે તે બાળકો વિશે જાણવા માંગી. ઋષિ શાંડિલ્યે પોતાની તપ શક્તિથી બાળકો વિશે જાણીને કહ્યું કે હે દેવી, આ બંને બાળકો વિદર્ભ રાજ્યના રાજકુમારો છે. રાજા ગંધર્વના હુમલાને કારણે તેના પિતાનું રાજ્ય છીનવાઈ ગયું છે. બ્રાહ્મણો અને રાજકુમારોની વિધિ પ્રમાણે પ્રદોષ વ્રત રાખ્યું. પછી એક દિવસ રાજકુમારો અંશુમતીને મળ્યા અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ત્યારબાદ અંશુમતીના પિતાએ રાજકુમારની સંમતિથી તેમના લગ્ન કરાવ્યા. બંને રાજકુમારોએ ગંધર્વ પર હુમલો કર્યો અને પોતાનો પ્રદેશ જીત્યો. તમને જણાવી દઈએ કે અંશુમતીના પિતાએ આ યુદ્ધમાં રાજકુમારોની મદદ કરી. બંને રાજકુમારોને તેમની રાજગાદી પાછી મળી. ગરીબ બ્રાહ્મણીને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું, જેના કારણે તેમાં તમામ દુઃખોનો અંત આવ્યો. શાહી સિંહાસન પરત મેળવવાનું કારણ એ પ્રદોષ વ્રત હતું, જેના કારણે તેના જીવનમાં ધન, સુખ, સંપત્તિમાં વધારો થયો. તો મિત્રો, આ હતી ગુરુ પ્રદોષ વ્રતની વ્રતકથા, તેનું ધાર્મિક મહત્ત્વ, તેનું પૌરાણિક મહત્ત્વ. વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી થયો હશે, તમને ગમ્યો હશે. આમાં કોઈ અમારાથી દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો.
આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.